સાંભળો ને, હા. તમને ખબર આપણે કાલે કથામાં ગયા હતા, હા. ત્યાં મહારાજે શું કીધું તું કે જેને જેને સ્વર્ગમાં જવું હોય એ હાથ ઊંચો કરો. તો તમે કેમ ન કર્યો હાથ ઊંચો? તે તો હાથ ઊંચો કર્યો તો ને. હા, મેં તો કર્યો તો. બસ તું સ્વર્ગમાં વહી જા, પછી મારે નીચે જ સ્વર્ગ છે. જમવા શું બનાવ્યું છે? જમવામાં કાંઈ નથી બનાવ્યું. કેમ? હું કેમ? તમે સવારે મારે બાંધીને ગયા ને ત્યાં તમે શું બોલ્યા હતા કે મારે તારી કાંઈ જરૂર નથી, હું બધા કામ મારા હાથે કરી લઈ. તો હાથે રસોઈ બનાવીને જમી લ્યો, જાઓ. અરે યાર, અને પાછું શરૂ કર્યું. હવે આજ આ પાછું ભૂખ્યો રાખશે. શું કરું? આઈડિયા. હા, વાંધો નહીં. હું છે ને મારી હાથે રાંધીને ખાઈ લઈ. આમે તારા હાથની રસોઈ મને કઈ ભાવતી નથી. શાક કેવું બનાય છો તને ખબર છે? સ્વાદ વગરનું તારું શાક હોય. દાળમાં નકરું પાણી હોય ને રોટલી તો તું હાવ બાળી નાખશો, કાળી મહી કરી નાખશો રોટલી. અને ભાત તો તું હાવ કાસા રાખશો. એવું ખાવું ને એને કરતા હું હાથે રાંધીને ખાઈ લઈ. હું કીધું તમે? તમને મારા હાથની રસોઈ નથી ભાવતી એમ? હાથે નથી ભાવતી. તમે આયા ના બેસજો, હમણાં હું રસોઈ કરીને આવું છું, પછી તમને એની રસોઈ ખવડાવું. મારા હાથની રસોઈ નથી ભાવતી હવે. પ્લાન કામ કરી ગયો. ઓય, આમ જોવો તો આ તમને કેવી લાગે? શું વાત છે, બહુ મસ્ત છે આ તો. પાક્કું તમને ગમે છે ને? મને તો ગમે જ ને. કેવી વાત કરે તું તે? તો ઓકે કરી દઉં? ઓકે કરી દે, કરી દે, ઓકે કરી દે. પણ આ જો ચોખવટ પાડ દો પેલા. હું ઈ આવે ને તો બેને ભેગા થઈને બાંધવાનું નહીં. હું સાડીની વાત કરું છું પણ. ઓય, આ બાજુવાળા ભાભી કેટલું ફટાફટ અંગ્રેજી બોલે છે. મારે અંગ્રેજી શીખવું છે. તને અંગ્રેજી શીખવાડી તો દો, હે, પણ એમાં એક વાંધો છે. શું વાંધો છે? અંગ્રેજી શીખવું હોય ને એમાં માઇન્ડની જરૂર પડે. તારી પાસે છે માઇન્ડ? માઇન્ડ તો મારી પાસે નથી. તો રેવા દે, તો ન શીખાય. તો આપણે એક કામ કરી, હું? આપણે માર્કેટે જાવું ને, હા. ત્યાંથી આપણે ખરીદી લઈશું. જેથી હું જાઉં છું, ક્યાં જાવ છો તમે? એ કપડા સીવવાના છે ને એ નાખવા જાઉં. ઉભા રહો, હું આવું. હાલો. તો તારે ત્યાં શું કામ છે? મારે હવે કામ હોય, તમને ખબર ન પડે. તમે કપડા સીવો છો? આ કપડા જ સીવતા કે પૈસા તળે છે? પૂછવું પડે, હવે તમને ખબર ન પડે એમાં. આ બે જોડી સીવવાની છે, માપ લઈ લો. હાલો. આ પેન્ટ થોડુંક છે ને ફિટિંગ સીવજો ભાઈ, કેવું લેંઘા જેવું છે જો. મને આવું ગમે છે. આવું ન પહેરાય હવે. મેં તમ તારે એવું જ બનાવું છું ફિટિંગ. આ કમર છે ને થોડીક ફિટ રાખજો હો. હાલતા જાય ને પેન્ટ ઉતરતું જાય, બોલો. તો ઈ કહેવાની શું જરૂર છે તારે? તમને ન ખબર પડે હવે. આ શર્ટ થોડો ખુલતો રાખજો ભાઈ, આ જો ગોળા જેવું પેટ બહાર નીકળે છે. તો ઈ શું બોલવાની જરૂર છે તારે? તમને ન ખબર પડે હવે. ને બાય છે ને ટૂંકી રાખજો, લાંબી નથી કરવાની. તો મને લાંબી ગમે. લાંબી નથી હારી લાગતી હવે. તો મને લાંબી ગમે છે. લાંબી નથી સીવવાની, ટૂંકી કરજો ભાઈ. આની કરતા તું એકલી આવી હોત તો? તમને ક્યાં સિલાઈ નું માપ દેતા આવડે છે હવે? ખુલતું રાખજો ભાઈ. ખુલતું જ રાખશે ઈ. તમને હવે ખબર ન પડે ને બેહો ને. આ ટાઈટ રાખે? ના, એ તો ખુલતું જ રહેવા દેજો ભાઈ, પછી છે ને શ્વાસ લેવામાં તકલીફ પડે પાછી. થઈ ગયું ને? આ બટન હારા ટાકજો, સિલાઈ હારી મારજો હો. એ બધું એ હારી જ મારે. હા, હવે તમને ન ખબર પડે. મને નથી ખબર પડતી ને એટલે જ તને લાવ્યો. તો હારું હવે. કોણ જાણે આ કેવી ભટકાણી છે? ઓય, હું તમને ભટકાણી નથી, લગનની જોડી છે ને ઉપર વાળો બનાવે છે. એવું? હા. તો તારે પેલા કેવાય ને આપડા લગ્નની જોડી મેં દર્શિત દી આવ્યો હતો. પેલા નો કે સસ્તું પડે જ ને. હે ભાઈ, આ રેસમાં એટલે બધા દોડે છે તો જીતતું કોણ હશે? સૌથી આગળ હોય. તો વાહે વાળા શું લેવા દોડે? ખબર જ છે આગળ વાળો જીતવાનો છે, તો વાહે વાળા દોડીને શું કામ?
એ વાત હાચી. શું છે તને શું થાય છે એ મને કે ખબર દીને તું મોટું સડાઈને બેઠી છો. મારે તમારે વાત જ નથી કરવી. તો મેં શું કર્યું તારે મારી હારે વાત નથી કરવી? મેં તમને શું કીધું તું મને મોલમાં લઈ જા, મારે કપડાં જોવા છે એમ. તો પણ કાલ હું તને મોલમાં લઈ ગયો તો મોલમાં જેટલી કપડાની દુકાન છે ને 2-3 કલાક સુધી તને મેં જ્યાં ફેરવી બધી દુકાને કપડા બતાવ્યા પછી ઘરે લાવ્યો છું. હવે તો બીજું શું કરું હું? મારે જોવાના નતા, મારે લેવાના હતા. પણ તે મને લેવાની વાત કરી હતી, તે શું કીધું તું કે મારે ખાલી કપડા જોવા છે એમ. કપડા બતાવીને લાવ્યો ને તને, લેવાની વાત જ નહોતી થઈ. બરાબર? શું કરો માં દીકરી બે? આ અસ્થિનાથ મહેંદી મૂકું છું. એમ? હા. તને આવડે મહેંદી મૂકતા? તો લાય તો જોવા દો તો. વાહ, તને મહેંદી મૂકતા આવડી ગયો પણ. વાહ વાહ, હું મહેંદી દોરીશ તે. પણ હું દોર્યું છે? હાથી. હે? હાથી? હા. હાથી છે? હાથી ડાયટ કરે છે? કાઈ ડાયટ ઉપર નથી, હાથી જ છે ઈ. આવો હાથી ન હોય. પપ્પા હું જ મારા મમ્મીને કહું છું કેટલો હાથી છે કેવો. તારે મહેંદી મૂકતા આવડે નહીં તો ન મૂકતી હોતો. તો આવડે એવું દોરું. એક ચીઝ બસ પિઝા અને ગ્રીલ સેન્ડવિચ. અને હા, પિઝા ના ખાલી 4 જ ટુકડા કરજો, 8 ન કરતા. 8 ખાય ને તો પછી જાડી થઈ જાય. ઓય, પાર્લર માં જાવ 1000 રૂપિયા આપો ને. મોઢું જોઈએ 1000 રૂપિયા વાળું? મોઢા જોઈને પૈસા માંગ. કાઈ નહીં, લાવો 50 રૂપિયા.